કર્મચારીઓ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યું। પંચાયત વિભાગના વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓ આંદોલનના માર્ગે છે। પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। 10 દિવસ બાદ અનિશ્ચિતકાળ સુધીની હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે। ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવા અને ખાતાકીય પરીક્ષા નાબૂદ કરવાની માંગ છે। 20,000 કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી। સરકારશ્રી જોડે અમારી પડતર માંગણીઓ જ્યારે 2022માં હડતાલ કરી હતી ત્યારની બે પડતર માંગણી જે અમારી બાકી રહી ગઈ છે જેનો નિકાલ આજ દિન સુધી આવ્યો નથી। સરકારશ્રી દ્વારા ગઈકાલે અમને એક બેઠક આપવામાં આવેલ હતી। એ બેઠકમાં પણ ઠોસ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી। એના અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ હોદ્દેદારો દ્વારા આજે એક માસ શિબિરનું આયોજન કરેલ છે। મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો, જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી। કમિટીની રચનાના અંતે 1 વર્ષ પહેલા 13/3/2023ના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો, અભિપ્રાય પણ રજૂ કર્યો, પણ આજે આવનાર 13 તારીખે અને 1 વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ। ગુજરાત યુનિવર્સિટી